ભાવનગર શહેરના જિલ્લા જેલના સિપાહી પર ચીટિંગ કેસના કાચા કામના કેદીએ જીવલેણ હુમલો કરતા કાનનો પડદો તોડી નાખ્યો। ભાવનગર જિલ્લામાં જેલ ખાતે સિપાહી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ બી ગોહિલ ફરજ પર હતા। તે દરમિયાન બેરેક નંબર 1ના કાચા કામના આરોપી હાર્દિક અરવિંદભાઈ પરમારને પોતાની બેરેકમાં જવા જણાવતા તેનો પક્ષ લઈને બીજા કાચા કામના આરોપી ચિરાગભાઈ બિપિનભાઈ મકવાણાએ ઉશ્કેરાઈને સિપાહીને જાહેરમાં ધમકી આપી હતી। એ કોર્ટમાં ખોટા આક્ષેપો કરી ફસાવી દઈશ। આ બનાવની દાજ રાખીને બપોરના સમયે જ્યારે સિપાહી દિગ્વિજયસિંહ સર્કલ બહાર આવેલ શૌચાલય જઈને પરત ફરતા હતા ત્યારે સલામતી યાર્ડની બાજુના સર્કલ ગેટ નંબર 1 પાસે કાચા આરોપી ચિરાગ મકવાણાએ એકલતાનો લાભ ઉઠાવી અચાનક હુમલો કર્યો હતો। આરોપીએ મજબૂત હોઈને તેમને આડેધડ મૂંઢમાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ જિલ્લા જેલના સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ બનાવ બનતા જિલ્લા પોલીસે હુમલો કરનાર આરોપી ચીટિંગના કેસમાં હાલ જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું।